અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દાહોદના કસ્બા વિસ્તારમાં એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી। જૂની અદાવતને લઈને પહેલા બોલાચાલી થઈ અને બાદમાં મામલો હિંસક બન્યો। ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા સામે પક્ષે અંધાધૂંધ 5 રાઉન્ડ ફાયરિંગ થયું હતું। આ ફાયરિંગની ઘટનામાં એક રાહદારી સહિત 2 વ્યક્તિઓને ગોળી વાગતા ઈજા પહોંચી છે। ઘટનાની જાણ થતાં ડીવાયએસપી સહિત એલસીબી, એસઓજી અને ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો। બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। પોલીસે વિસ્તારને કોર્ડન કરી લીધો અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી। ડીવાયએસપી જગદીશ ભંડારે અનુસાર દાહોદના કસ્બા વિસ્તારમાં બપોરે ફાયરિંગની ઘટના બની હતી, જેમાં એજાઝ ખાન પઠાણ અને ઇરશાદ ખાન પઠાણ કરીને 2 ભાઈઓ છે તેઓને ફૈઝાન મૌલવી નામના વ્યક્તિ પર ફાયરિંગ કર્યું હતું, જેમાં ફૈઝાન મૌલવીને ગોળી વાગી હતી તેમજ અન્ય એક વ્યક્તિને પણ ગોળી વાગી હતી। આ ફાયરિંગ પિસ્તોલ દ્વારા કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે। આ અંગે હત્યાના પ્રયાસ અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેની તપાસ હાલ ચાલુ છે। એક આરોપીને રાઉન્ડ અપ કરવામાં આવ્યો છે, જેની પૂછપરછ પણ હાલ ચાલુ છે। દાહોદના કસ્બા વિસ્તારમાં આવેલા પટરી ચોક ખાતે એક જૂની માથાકૂટ અદાવતના કારણે 2 પક્ષો વચ્ચે, બંને મુસ્લિમ પક્ષો છે, જે એક વ્યક્તિ છે મેવાતી કરીને એમના ઉપર ફાયરિંગનો બનાવ બન્યો છે અને સામાન્ય એને ઇન્જરી આવી છે એવું પ્રથમ દિવસે જણાવ્યું છે, પણ એને મેડિકલ માટે લઈ ગયા છે। વિગતવારની એની કેટલી ઇન્જરી છે, શું થયું છે એની તપાસ હાલમાં ચાલુમાં છે અને જે ફાયરિંગ કરનાર વ્યક્તિઓ છે એજાજ અને ઇરદિશના નામ પ્રથમ દ્રષ્ટિએ સામે આવી રહ્યા છે, તો એમના ઉપર પોલીસ કાર્યવાહી ત્યારે કરશે અને આગળની ફરિયાદ લેવાની કે આરોપીને પકડવાની કે અન્ય પૂરા મેળવવાની કામગીરી હાલમાં ચાલુમાં છે। પ્રથમ દ્રષ્ટિએ 2 લોકો ઘાયલ હોવાનું જાણવા મળ્યું છે, પણ એમને અત્યારે દવાખાને લઈ ગયા છે, તો ત્યાં પોલીસ ટીમ મોકલી આપી છે। શું ઇન્જરી થઈ છે, એમને કઈ રીતે ઇન્જરી છે એ તમામ બાબતો હાલમાં તપાસમાં છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।